આ તરફ કુલ્લુમાં સનસનીખેજ અકસ્માત સર્જાયો છે। કુલ્લુના મોહલ્લામાં એક જીપ ચાલકે રાહદારીને ટક્કર મારી। આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। જીપ ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો તો બીજી તરફ અકસ્માતમાં રાહદારીને ઈજા પહોંચી હતી। અકસ્માતની આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। કુલ્લુમાં સનસનીખેજ અકસ્માત છે કે જેમાં જીપ ચાલકે રાહદારીને જોરદાર ટક્કર મારી હતી। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। ગેનીબેન ઠાકોરના નિવેદન સામે ભુવાનો પડકાર। ગેનીબેનનું નામ લીધા વગર ફેંક્યો પડકાર। બધા ધૂણે એ જુઠ્ઠા નથી। રાધનપુર, ભાભર, દિયોદર, સુઈ ગામમાં મારી 500 બાધા છે। ભુવાએ કહ્યું કે બીજી વખત બોલો તો વિચારીને બોલજો, નહીતર ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ। હાલ નામ વગર બોલું છું, બીજી વખત નામ લઈને બોલીશ। ભુવાના વાયરલ વિડીયો મામલે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી। એટલે યમના મારી ચેલેન્જ છે, બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં। હું કાળુ હીરાની 32 ની મેલડી ધૂણું છું। રાધનપુર, ભાભર, હોઈગોમ, દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાધાયો છે। તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે, તો મને ખબર પડે કે હું દુનિયામાં દેરું જૂઠું છું। અને આજે સભા વાળો ત્યારવાડા તેર અડકાયા છે ને જાણે કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કેવા વાળો કોઈ પૂછવા વાળો નતું। જાણે ઠાકોરનો તેર સભા વાળો અડકાયા થયેલો ફરતા જાણો હું છોડાવનારી મેલડી છું। એટલે બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો, ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ। આ અગાઉ ગેનીબેને ભુવા વિશે આપેલું નિવેદન પણ સાંભળીએ। ભુવાનું નેનું રહ્યું ને એ કંટ્રોલ મારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં। તમારું જે કર્મ છે એનું ઈ જ અગત્યનું છે। જેવું કર્મ કરશો એવું ભોગવશો, અને એવા તમને બ્રહ્મ ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે, અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે। એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું, હગાવાલાને બતાવવું, એને વાત કરવાની, કોઈ પણ અકામણ હોય તો વાત કરવાની, 5 જણા મિત્રોને કહેવાનું, પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવાનું ને। એટલે સંવાદદાતા કિશોર જોડાયા છે ફોન લાઈન પર। કિશોર, જે પ્રકારથી ગેનીબેનનું જે નિવેદન સામે આવ્યું છે અને સામે ભુવાજીનો જે પડકાર છે, શું વધુ માહિતી છે આ સમગ્ર મામલે? ચોક્કસથી વાવ થરાદ જિલ્લાની અંદર થરાદરા અને લાખણી તાલુકાના ઠાકોર સમાજના બંધારણ અને સ્નેહ મિલનનો જે કાર્યક્રમ યોજાયો હતો, તે કાર્યક્રમમાં જ્ઞાનીબેને નિવેદન આપ્યું હતું કે દશામાના વ્રત બહેનોએ કરવા નહીં, તે ઉપરાંત ભુવાઓમાં કોઈ મહેરબાની કરીને ફસાતા નહીં, તમારા જેવું કર્મ હશે એવું ભોગવવું પડશે। તે ઉપરાંત તેમણે નિવેદનમાં કહ્યું હતું કે ભુવાઓ તમને વહેમમાં ગાળીને આર્થિક અને સામાજિક રીતે બરબાદ કરી તમારા કુટુંબને બરબાદ કરશે, અને કોઈ પણ પ્રકારનું દુઃખ હોય તો ડોક્ટરને બતાવવું, સગા વાલા અને મિત્રોને કહેવાથી પણ ક્યાંક અંધશ્રદ્ધામાં આવવું નહીં, તેવું નિવેદન જયારે જ્ઞાનીબેને આપ્યું હતું। ને આ નિવેદનને લઈને એક જે ભુવા છે તે ભુવાએ જ્ઞાનીબેનનું નામ લીધા વગર જ્ઞાનીબેનને પડકાર ફેંક્યો છે। આ ભુવાએ કહ્યું છે કે ધૂણે જુઠ્ઠા નથી, હું કાળુ હીરાની 32 મેલડી ધૂણું છું। રાધનપુર, ભાભર, દિયોદર અને સુઈગામમાં 5000 થી વધુ બાધા ચાલતી હોવાનો પણ આ ભુવાએ દાવો કર્યો છે। તે ઉપરાંત આ ભુવાઓ ધૂણતા કહી રહ્યા છે કે તમારા ડોક્ટર કે તમારા જેટલા નેતાઓ હોય એમને લાવો અને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે, તો મને ખબર પડે કે આ દુનિયામાં દેવ જૂઠું છે। આ રીતનો જે પડકાર આ ભુવા તરફથી જ્ઞાનીબેનનું નામ લીધા વગર ફેંકવામાં આવ્યો છે, તેને લઈને આ વિડીયો પણ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે। બિલકુલ કિશોર, વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે। આભાર સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારથી ગેનીબેનના આ નિવેદન સામે ભુવાજીનો પડકાર। બીજી તરફ કચ્છના માધાપર વિસ્તારમાં તાંત્રિક વિધિના નામે મહિલાઓ સાથે શારીરિક શોષણ તથા છેતરપિંડી કરનાર ઢોંગી તાંત્રિક વિશાલ મહારાજ સામે વધુ એક ગુનો નોંધાયો છે। જુલાઈ 2024 થી સપ્ટેમ્બર 2024 દરમિયાન આરોપીએ તાંત્રિક વિધિની આડમાં યુવતીને ઘરે બોલાવી ચાંદલો કરી વાળ ખુલ્લા રખાવી શારીરિક અડપલા કર્યા હતા। આધ્યાત્મિક ઉપચાર અને તાંત્રિક વિધિના નામે કુલ 3,11,000 પડાવી લીધા હતા। આ પહેલા પણ આરોપી સામે અન્ય એક મહિલાને તાંત્રિક વિધિના નામે શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે ઢોંગી તાંત્રિકના કાર્યપ્રવાહ, અન્ય સંભવિત પીડિતો
અને આર્થિક વ્યવહાર અંગે વધુ તપાસ હાથ ધરી છે. એમના સંબંધીએ કીધું કે ભાઈ માધાપરમાં વિશાલ મહારાજ રહે છે અને એ તાંત્રિક વિધિ કરી અને તમારી આ નડતર દૂર કરી દેશે. વિશાલ મહારાજ ઘરે બોલાવતો